ગુરુવારે ગણેશ વિસર્જન યાત્રામાં ડુમસ ખાતે બે વાહનો વચ્ચે ટક્કર સર્જાઈ હતી, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 14 વર્ષીય બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ભેસ્તાન સાર્વજનિક બજરંગ મિત્ર મંડળે ગુરુવારની બપોરે ગણેશ વિસર્જન યાત્રા કાઢી હતી। ડુમસ ફુવારા 3 રસ્તા નજીક વિસર્જન યાત્રાના બે વાહન વચ્ચે ટક્કર થયા બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો। બંને જૂથના સભ્યો સામસામે આવીને એકબીજાના માથા ફોડી રહ્યા હતા। દરમિયાન ટેમ્પા પર બેસેલા પ્રતાપ પર ભેસ્તાનના જ ઓડિશાવાસી ગણેશ મંડળ દ્વારા લાકડાના ફટકા વડે હુમલો કરાયો, જેથી પ્રતાપ જમીન પર ઢળી પડ્યો, જેને જોઈ હુમલાખોર તમામ ડરના મારે ભાગી ગયા હતા। માથાની ઈજા સાથે અર્ધબેભાન અવસ્થામાં આવેલા પ્રતાપની હાલત ખૂબ જ નાજુક હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે સર્જિકલ વોર્ડમાં દાખલ કરી દેવાયો। જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ગણપતિ વિસર્જનમાં ગયેલા ને તો અમારા દોસ્તાર અમે ઢોલકા વગાડતા હતા, તો અમારો દોસ્તાર બી વગાડતો હતો। એને પછાડથી આવીને લાકડી મારી ને ફટકો, ત્યારે મેં એને ઉચકવા ગયો ને ત્યારે મારા દોસ્તારને માર્યું, ત્યારે પછી મેં બી ઉચકવા ગયો। ત્યારે ડુમસમાં થયેલી મારામારીના પગલે ભાગદોડ મચી જવા પામી હતી। જોકે આ મારામારી બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ।